જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જે લોકો સંતુષ્ટ હોય છે ને એમને તમામ પ્રકારના સુખ શાંતિ મળે છે, અને જે અસંતુષ્ટ રહે છે એમનું મન શાંત નથી રહેતું. એમને હંમેશા કંઈક વધારે પામવાની આશા હોય છે, અને અસંતુષ્ટ માણસ હંમેશા સપના પૂરા ન થાય, આશા પૂરા ન થાય એટલે એ દુઃખી થાય છે. એટલે સંતુષ્ટ રહેવું જોઈએ. જીવનમાં સુખ પામવા માટે સંતુષ્ટ રહેવું જોઈએ. આશા સદાય નિરાશા. તો નિકુંજભાઈ પટેલે આવી વાત લખી છે, તો મને પણ મારી નાનપણની વાત યાદ આવી ગઈ કે મારા પપ્પા અત્યારે બધા અષાઢ મહિનો બેહે ને એટલે તરત જ વ્રત ચાલુ થઈ જાય. કેટલી પ્રકારના વ્રત, ગોરમાં જે કહે છે ગોર્યુંથી ચાલુ થાય, અને જયા પાર્વતી, ફૂલ કાજળી, અવનવા દશામાના વ્રત જે અત્યારે હાલમાં ચાલી રહ્યા છે. આજે દશામાનો 3જો દિવસ છે. પછી આપણે નાના હોઈએ એટલે હું 6ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મોહનપુર રણાસણ પાસે જે મોહનપુર આવ્યું ને ત્યાં હું ભણતી હતી. એટલે બેનપણીઓની હારોહાર મેં પણ જુવારા વાવ્યા ખરા, પણ કેવી રીતે દાદી 5નો સિક્કો આપતા હતા ને, ચા અને ખારી ખાઈ લેતી હતી અને જુવારાનો વ્રત કરતી હતી. એક જ વરસ વાવ્યા હતા. 6ઠામાં ભણતી હતી ને ત્યારે એક જ વરસ વાવ્યા હતા, અને પછી ખાઈ પીને વાવ્યા હતા. ઉપવાસ નતા રહ્યા. સવારમાં ભૂખી રહેતી હતી અને બપોરે ચા ને ખારી ખાઈ લેતી હતી. એ કાંઈ ઉપવાસ રહ્યા ન ગણાય ને. અને પછી 6ઠું ધોરણ, એક જ ધોરણ હું મોહનપુરમાં ભણી હતી. 1 થી 5 પ્રાંતિજ ભણી હતી. પાછી 7 થી 9 સુધી પાછી પ્રાંતિજમાં મારા પપ્પાએ લઈ લીધી હતી. એક વરસ દાદી પાસે ભણ્યા હતા, મજા આવી હતી મોહનપુરમાં. પ્રાંતિજમાંય મજા જ આવે. પછી 7મું ધોરણ પ્રાંતિજમાં જતા રહ્યા. પછી બીજા વર્ષે આડોશી પાડોશી આપણે બધા હોય, બેનપણીઓ હોય, એટલે પાડોશીની દીકરીઓ બધા જયા પાર્વતીનું વ્રત કરતા હતા. એટલે મને શોખ થયો. મારા પપ્પાએ શું કીધું, બેટા આપણે ઉપવાસ રહેવાની કાંઈ જરૂર નથી, તમે જાઓ મંદિરે, બધાને હારે જાઓ, પગે લાગો. બધા ઉપવાસ શું લેવા કરે છે તને ખબર છે બેટા? મારા પપ્પાએ મને એવું પૂછ્યું. મને કે બેટા આ બધી છોકરીઓ ઉપવાસ શું લેવા કરે છે, વ્રત શું કામ કરે છે? તે આપણે અત્યારે નાના હોય, કાંઈ બહુ જાજી તો આગળની તો ગતિ હોય નહીં. એટલે મેં કીધું મને શું ખબર, એકબીજા રહે એટલે જોઈને બીજા પણ રહે એવરીથિંગ. એટલે મારા પપ્પાએ કહે, બેટા આ બધી છોકરીઓ રહે ને એ સુખી થવા હાટું ઉપવાસ રહે છે, અને તારે બેટા ઉપવાસ રહેવાની જરૂર નથી, તું સુખી જ થાઈશ. મને મારા પપ્પાએ એવું કીધું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધી એમ તો હું મારી રીતે, મારા પપ્પા ના પાડતા હતા ને તોય તે હું ઉપવાસ રહું. શ્રાવણ મહિનાના બધાય સોમવાર રહું. ક્યારેક તો શ્રાવણ મહિનો આખો મહિનો રહેવાનું મન થાય, પણ પછી દશામાની પ્રસાદી લઈ લેવી ને તે પછી ભૂલાઈ જાય. પછી શ્રાવણ મહિનો બસ એટલા દિવસ 10 દિવસ સુધી રહેવાતો, તો 11મા દિવસે દશામાની પ્રસાદી લેવાઈ જાય, ગમે એ કારણે લેવાઈ જાય. અને પછી 10 જ દિવસ 11 દિવસ જ ઉપવાસ રહેતા હતા. પણ મારા પપ્પાએ મને કીધું હતું, બેટા તારે ઉપવાસ રહેવાની કાંઈ જરૂર નથી, તું સુખી જ થાઈશ. એટલે મને છે ને વ્રત ઉપવાસ કરતાં મારા પપ્પાના આશીર્વાદ ઉપર, શબ્દ ઉપર વધારે વિશ્વાસ છે. અને એમના જ કહેવા પ્રમાણે અત્યારે હાલની તકમાં હું, મારો છોકરો પણ અત્યારે 11માં ભણે છે, પણ હું સુખી છું. તો દરેક મા બાપને હું એટલું જ કહીશ કે દીકરીઓને વ્રત ને ઉપવાસ ને એવું બધું કરીને સુખી થવાના સપના ન જોવરાવો. હંમેશા તમે એમ કહો કે બેટા તમે સુખી જ થાશો, તમારે વ્રત ઉપવાસ કરવાની કાંઈ જરૂર નથી. જો તમે આટલું કહેશો ને એટલે તમારી દીકરીને આખી જિંદગી, તમારી દીકરીની પેઢીઓ વહી જાય છે ને તો એને એ દાદી બની જાય છે, જિંદગી પૂરી થઈ જાય છે ને તો એ વાત એને યાદ રહેશે કે મને મારા મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે બેટા તમારે ઉપવાસની કાંઈ જરૂર નથી, તમે સુખી જ થાશો. એટલે ઉપવાસ કરતાં દીકરીઓને મા બાપના શબ્દો ઉપર વધારે વિશ્વાસ હોય. અને હું અત્યારે સુખી છું, જો તમારી નજર સામે કુદરતી વાતાવરણમાં બેઠી છું, પ્રકૃતિના ખોળામાં જીવી રહી છું, અને એ બધા મારા પપ્પાના આશીર્વાદ છે. અને મારા મમ્મી પણ હર ક્ષણે અમારી હારે જ હોય. પણ મારા પપ્પા જેટલી આવી રીતે માર્મિક શબ્દોથી અમને
આવા જ્ઞાની શબ્દોથી અમને સમજાવતા હતા ને, ખરેખર બધા ઘણી વખત મને કોકે આમાં કોમેન્ટમાં પણ પૂછેલું છે કે બેન તમારા ગુરુ કોણ? તો ભાઈ તમને ચોખ્ખા શબ્દમાં કહું ને તો મારા ગુરુ પહેલાં મારા પપ્પા, મારા માવતર જ પહેલાં મારા ગુરુ છે. લ્યો, દુનિયામાં બીજા બધા એટલે કોણ કે, હાલો હવે આપણે એ વાત અત્યારે મગજમાં નથી આવતી એટલે નથી કેવી. નગર કાનમાં ફૂંક મારે, ફૂંક મારવાથી કોઈ ગુરુ ન થાય. શબ્દો હોવા પડે, કાનમાં શબ્દો પડે ને, અને શબ્દોનો અર્થ માણસ સમજે અને એ શબ્દોમાંથી કંઈક પ્રાપ્ત થાય ને એને ગુરુ ગણાય. હલો તે જય શ્રી કૃષ્ણ. નિકુંજભાઈ પટેલ, તમારા શબ્દો બહુ સરસ છે, તમે બહુ મસ્ત કોમેન્ટ કરી છે, તો ખુશ રહેજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. બે હોલા છે, એક મોટો હોલો છે એમ કહે છે પ્રભુ તું, અને નાનો હોલો છે એ અહીંયા ઉપર બેઠો બેઠો એમ કહે છે પ્રભુ શું કરતો હતો. તમને જો વિડીયોમાં સંભળાણા હોય ને બેયના અવાજ તો કમેન્ટમાં કહેજો.